અને આપણી સાથે છે પરેશભાઈ બામણિયા। આ ગજાનન ગ્રુપ લગભગ 39 વર્ષથી સક્રિય છે। 39 વર્ષથી ભગવાનની અવનવી ઝાંખીઓ કરાવતું આવે છે અને છેલ્લા 6-7 વર્ષથી આ જગ્યા અમને એક સારા એવા વ્યક્તિ આપી, તો આ જગ્યા વધારે પડતી મળે પછી અમને એવી મોટી ઝાંખી કરવાનો વિચાર આવ્યો। અત્યાર સુધી અમે જગ્યા પ્રમાણે નાની ઝાંખીઓ કરાવતા હતા। આજે છેલ્લા 4-5 વર્ષથી જબરદસ્ત ઝાંખીઓ કરાવતા આવ્યા છીએ। 2022 માં અમે અહીંયા કેદારનાથનું ભવ્ય દિવ્ય આબેહૂબ મંદિર બનાવ્યું હતું અને પછી 2023 માં વૈષ્ણોદેવી નું પહાડી વિસ્તારમાંથી મા વૈષ્ણોદેવી જે પ્રતિષ્ઠિત છે તેમને અહીંયા દર્શન કરાવ્યા અને આજે 2024 માં ભગવાન કાશી વિશ્વનાથના દર્શન અને આ મણિકર્ણિકા ઘાટ જે યોગી સાહેબ નો ગઢ છે ઉત્તર પ્રદેશ ત્યાં આવેલું છે અને આપણા મોદી સાહેબ ત્યાંથી ચૂંટાય છે। 3 વર્ષથી આ 3 ક્રમથી નથી ચૂંટાતા આવે છે, એટલે આ કોઈ ભાજપ પ્રવૃત્તિ નથી પણ આ લોકોનો પ્રદેશ છે, હિન્દુ તત્વ છે, એટલે એમને ધ્યાનમાં રાખી અને એને જે મોદી સાહેબે કોરિડોર બનાવ્યો કાશી વિશ્વનાથ એને ધ્યાનમાં લઈ અને આપણે આ આખું નિર્માણ કર્યું છે। મોદી સાહેબના કાશી વિશ્વનાથ કોરિડોર ઉપરથી આપણને વિચાર આવ્યો કે આપણે પણ આ નાના એવા મહુવા તાલુકામાં લોકોને કાશી વિશ્વનાથના દર્શન કરાવીએ અને અહીંયા એક એવું શમશાનનું નિર્માણ કર્યું છે કે લોકોને અત્યારનો સમય ભાગદોડ વાળો છે, લોકોને ભૂલાય નહીં કે આપણે પણ એક દિવસ આ શમશાનમાં હમાવાનું છે। આપણે પણ એક દિવસ કાંઈ પણ સંજોગે આપણે પણ આ શમશાને જવાનું છે। જોકે શમશાન અમારા નજીકમાં જ છે પણ આ કાશી વિશ્વનાથનું શમશાન છે, મણિકર્ણિકા ઘાટ છે, માં ગંગાજીનો અહીંયા સતત હાલતો દોડતો પ્રવાહ છે જે લોકો નિહાળી શકે છે। અહીંયા રોજ 4 ગંગાજીની આરતી કરવામાં આવે છે અને ભગવાન વિશ્વનાથના દર્શન કરાવવામાં આવે છે અને જેવી રીતે મણિકર્ણિકા ઘાટની અંદર સતત ને સતત સૌ વળતા હોય છે એવી જ રીતે અહીંયા પણ અમે દર્શાવીએ છીએ। સતત લાઈવ અહીંયા શીતળાની જલી રહી છે અને સંગીત માહોલ છે અને આજુબાજુમાં જેવી રીતે ખાણીપીણી મળે એવી રીતે અહીંયા પણ 4-5 દુકાનો અમે પણ દેખાડવા માટે અનુરૂપ રાખી છે। જય ગજાનન। જાણકારી આપી કઈ રીતનું ઘણા વર્ષોથી કરતા આવે છે અને આ વર્ષે પણ આયોજન કરેલ છે, તો તમે અવશ્ય પધારો અને ચેનલમાં નવો હોય ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને અહીંનું એડ્રેસ છે ભવાની રોડ કાર ગેટ ની બાજુમાંથી, અવશ્ય પધારો।